ખબર તને હું એ કઢી ખાઈને આવ્યો, કઢી બાજુ રોટલા. હા ચલો તને એને હજમ કરીએ થોડો. પેલા હજમ કરી દઈએ પછી આગળ વાત. એટલે કોઈ ભોઠું વોઠું દેખાતું નહીં લે. ગોટો યાર ભગવાન હાથ આલે આવડા મોટા હોય યાર ગોટો હોગો તમે. પેલા પહેરાઈ દે ના લે. પહેરાઈ દે. હું મને કહેજે આ ચેન ચોથી લાવી દે ચોદી ની. ચંદુ હા મહેનત ની છે ને છોકરા ઉપાડીને ચોરી કરી વેચી મારો ભાઈ કે મહેનત નહીં. આ મહેનત ની મારી નહીં, મજૂરી છે ને. આ મહેનત ની નહીં. કોણ આરી તારે શું છે તું જ્યાં ગમને બોલજો મને પેલા જૂના કા પાઇપ જોજે જે હોય બધું હાચું તું હાચું તારું કહી કામ દેજે. કર ભાઈ હાલે બંકા આ તો જો લે હુનાને તો દોરો પહેર્યો આય રે. ઓહો હો અરે ઘણું બધું કમોઈ લાગે. આ છોકરા વેચી આ વેચી બધું આવું કર્યું યાર. પકડાય છે તમે લે. આ પહેલા જ બે છોકરો પડે, અમે કદી છોકરો પડો જાતો જ નહીં. અલે આ એમને દોરા પહેરે તમે હુનાના. આ તો આમાં મહેનત નહીં હે, અલે મહેનત નહીં આ તમારી. આમાં મહેનત નહીં હે. પેલા તો બંકા આ વાની ચેનો કાઢી દઈએ આપણે. શું કોઈ મારે ભાઈ હરમનું વસ્તુ નહીં જોતું. મારે ચોરી બોરી કરીને લાવે કોઈક આપણો ગળા પહેરા કે તમે ચોરો. નહીં લેવું પણ હું પેલા સર્વિસ કરીને આવીએ આપણે હવે. હા લે હું કહું તમને ની ચેન લડાય. એ પોલીસ વાળાને ફોન કરો નકર તમે ફોન ના કરો તો પછી હું આ બે જણા ટોટિયા ભાજી નાખું. આ પાઇપ લઈને આવ્યો છું હું હાલ કંટાળી ગયો. તમારે ટોટિયા ભગત ભાગી નાખો તમે આપણા તો. ગામમાંથી 12 છોકરા ચોરી થઈ આવી. એટલા 12. એ તો ખબર આપણને. હું શું કહું હાલ તમે ત્યાં સર્વિસ કર્યું તો કરી નાખો તમે ત્યાં. હું ફોન કરું પોલીસ વાળાને બોલાવું જ છું આટલા. આમ ભાઈ પોલીસ વાળા કે આર્યું કરજો તો પછી આપણે એર્યું કરશો ઈવન. મારો ગુસ્સો એકદમ યાર મારું દિમાગ ઉપર ચડ્યો. હું અમને ભાજી નો છું ને અમને પોલીસ વાળા કે યાર તમે મને ફોન કર્યો તમે કેમ હાથ ચાલાકી કરી. અલે પણ માપનું મારજો તમે એટલું બધું નથી મારજો કે ઘાયલ થઈ જાય રે. જો હું તને સીધી સીધી કહું તારે બચવું હોય સજાની સજા કામ કર્યું ને કામ તો બધું હાચું હાચું કહી દે. તમે ક્યાં ગામના હો ને તમે આટલા હું લેવા આવ્યા હતા. અલા ભાઈ પહેલી વાર બે છોકરા ઉપડે હસી. બીજા કોઈ કામ ધંધા નહીં લે તમે લોકોના. અલા ભાઈ મેં મજૂરી કરીને ખાવાના માણસો એટલે પણ મજૂરી કરો કે લે કડિયા કામ કરો કંપનીમાં જો આ તો મજબૂરીમાં કરવું પડે. એટલે મજબૂરી હોય આવી મજબૂરી તો કહી દે તારું ગોમ ચીયો તે તું ક્યાં ગોમનો હી અસલ ગોમ કહી દે મને તારે બચવું હોય તો નકર જો આ પાઇપિંગ બહારથી આવેલું છું. બધું ભાજીનું છું હું બહારથી આવેલું છું. તો બહારથી પણ નોમ તો હશે કે બહારથી અલે તારા કોમનું ગોમનું નામ નહીં હોય. તું આ મારું ગામનું નામ નહીં યાર. તો નોમ નહીં. અલે અરે હાચું કદી ની બોલી ઓન મારવા પડશે હવે. એટલે તારો જન્મ ચોકન થયો તું ક્યાં ગોમનો હી તારું અસલ નામ કહી દે ભાઈ. મારું બાદરગઢ જમાઈનો જો, દોસ્તાર મારી છું વાત હું. સાંભળ. તું 12 છોકરા ઉપાડી ગયો તો હું તને ભાઈ કહું. ઠીક છે આ ચોથી ફેરા કીધું પાંચમી ફેરા હું નહીં અલ્યા, કહું હું હવે. નતો હવે ને મારું આ જો, ઉપાડવામાં. ના. મારો હથિયાર ઉપર છે હવે. તું પણ ઉપાડવામાં હું નતો. તો પણ કોણ હતું તાણે? એ મને નહીં ખબર ભાઈ. આ તો છોડી પેલા કોણ હતું? સાચું કહી દે નકર તને આખા ગામના અંદર વરઘોડ કાઢ્યું. ઈ અલા એના ભાઈ, કાકા ગધેડા પર. હું બાદરગઢનો જમાઈનો દોસ્તાર છું. બાજાગઢના જમાઈને દોસ્તારી. હા. તો હવે તમે ફોન કરો હું પોલીસ વાળાને ફોન કરીને આવું. ફોન કરો. તમે જે રિમોટ લેતા તમે તો રિમોટ લઈ લો તમે તો દબાઈને કોઈ વાંધો નહીં. મારે યાર રિમોટો મારા યાર ભાઈ હાથ તો કાબુ નહીં રહેતા યાર. અલે તમે તો કારણ કે હું હાલે ને છોકરા ચક્કરના તો હું કંટાળેલો ફરું એ તો યાર, જુઓ 10 દાડાથી. એવું પગ પગ ભાજી જાય તો આપણે પોલીસ વાળા નિમજ કહો કે આ તો કે છોકરા ઉપાડીને દોડતા પછી અમે છૂટું રોડું મારી તો લાંગડો થઈ ગયો. કંગર તમે થોડી સર્વિસ કરો હું બી કરી દઉં. હા, બી હા. હંગાત કરી દીધી. તો પહેલા તમે કરી દો પછી હું આવું તો પછી હું કરું. એ લાગે ને. કહું જલ્દી લાવ, કહું. બોલ બાજુગઢ નો. બાધાગઢ નહીં હા આ પેલો એમ કે હું બાધાગઢના જમાનો દોસ્તાર હા, અમે બી એક જ ગામના છીએ. એક જ ગામના હા. એટલે તમે જૂઠું બોલે. મનાવા જગદીશભાઈ એવું લાગે બે જણા ગેમ રમી બોલો. આ તમારા ભાઈબંધ તો યાર જૂઠું બોલતા હતા બેલ શું કહેતો ના ના, અમે એક જ ગામના છીએ બે. હા હા મને તો લાદી સોડી મિલશે પણ આ બે માથાવારી બંકાઈ. મારા હારા કોઈને ગોઠીવા નહીં એટલે લાગતા. આ બધાને એક લકડીથી નાખવાને તમને ખબર નહીં કે ક્યાં ગામના અંદર તમે ચોરી કરવા આવ્યા હો. છોકરા ક્યાં ગામમાં તમારે ઉપાડવા આવ્યા ખબર હે? હો વખત વિચારીને આવવાનું. મારી ભૂલ થઈ ગઈ. જવા દો ભાઈ, હવે નહીં આવ્યો અમે. કાયદેસર થા પોલીસ વાળાને તો બોલાવવાનો જ છે હજી તો. અમે તો માર્યા પણ હવે પોલીસ વાળા આવશે જ. વાત કહું આપણે સમજીને કરી દઈએ, કે પટાઈ તમારે નાખીએ. તમારે જે સાચું શું સમજી સમજી લે? લે. અલ્યા કોઈ અમે પૈસા ખોવા એવા દેખો તને કોઈ એટલે હું આ કોઈ લોખંડ મારા- મંગારે લ્યા આ કોઈ લોખંડ મંગારે તો તું મને એમ કહે કે આ 1000 રૂપિયાનું શિલારા તમે લઈ પણ ગયા હું તમે તમને આમાં 100 રૂપિયા આલ દો. સમજાવું, તમે ખુશ થાઓ એટલા હું તમને પૈસા આલું. એટલે અમે પૈસા પણ ના મેં છોકરા ઈ આપણે મારા છોકરા ઉપાડી તમારા કેમ ગયો? ગામમાં ઇજ્જત છે શું રે? હું મોડું તમારું મોય ઇજ્જત છે તમારું મોય આ ચોરી કરો તમે કોઈ ઇજ્જત છે તમારી આ અમારી ભૂલ થઈ ગઈ. હવે છોકરા કદી નહીં અલ્યા, ઉપાડે. અલ્યા, હું શું કહું ખબર? મારે 2 મિનિટ બોલો. બે મિનિટ હું પેલા સાહેબને ફોન કરીને આવું તમે વાત કરી દો તાન.
અલ્યા આ તો છોકરા કહે કે અમારા તો આ વાડીની અંદર તમને પકડે ને કે તમે ગોમના અંદર પકડે ને તો તમારા હાડકાઈ જુદા ના રહો આપણા બપડા બધું ફાડીને લઈ લેવા ચેન ને બેન પણ આપણે ચાર ઊંધા લટકાવો તો ચાર ઊંધા. જણા આપણે જોની છીએ પોલીસને રહેવા દો તો આપણે સમજી લો ના ના આ તો ગોમ ભેગું થા તને તમે જેટલા પૈસા માંગો એટલા પૈસા મેં આલે. પૈસા અમાર મોય કોઈ નહીં પૈસા રૂપિયા નહીં જોતા લા ભાઈ સમજો મારા ગામમાં નહીં, આબરૂ આમાં જતી રહે અલે આબરૂ લા, અમારા અમે. ગામમાં ઇજ્જત બહુ છે યાર. એટલે હું ઇજ્જત ચોરી કરું હું ઇજ્જત હોય તમારી હા આ છોકરા ઉપર તમે એમ કહો કે ઇજ્જત હવે આ પહેલી વખતે છોકરા પર હલકા કદી નહીં પાડી. ના ના તમને આ એવી ભૂલ સજા થઈ ગઈ, કરાવી ભૂલ થઈ ગઈ હવે. તમારા તમારી પગે પડું તમે છોડી તમે મેલો મને. તમારી પેઢી એ ચોરી કરવા ભૂલી જા તમારી પેઢી આવે ને આ નવી પેઢી આવે એ ચોરી કરવા ભૂલી જા બાપુ ભૂલ થઈ ગઈ સજા તો છોડી મેલો ભૂલ હવે. ભૂલ કોઈ ના તું મારો પગ પકડે લા, હું પગ તમારા પગ પડું, નહીં મારા પકડો. છોડી મેલો. હલો હા સાહેબ આપણે ફિરોજપુરા વાઘાસર પરાના અંદર આપણે 2 ચોરોને પકડે કે તો તમે આવો ફટાફટ યાર આપણે બોધીના છે કાલના પકડેલા તો તમે આવો આટલા સારું હેડો તાન આવો હો તમે આવો ફટાફટ આવજો હા મેલો તું ભાઈ ફોન કર્યો તમે પોલીસ વાળા કરી દીધો હું બે હાલ જ કર્યો એટલે કે હું આવું અડધો કલાકની અંદર આવી જવું એમ કીધું એટલે આ આવી ગયા પેલા હા એટલે આ જગદીશભાઈ હા જીતુભાઈ છોકરા ચોરવા આયા હતા યાર અરે છોકરા હોવા ચોરવા સાહેબ. આયા. મોઢું બતાડી ગયું તમારું દે ચેલા છોકરા ઉપાડીને લઈ ગયા અલ્યા 2 છોકરા ઉપાડીને હેડ્યા હતા પેલા પાળા પર અમે ભવ ઉતાર્યા અને જેવા જાતા હતા પાછા જણમાં બાઈક ના હોય તો ઈવન બાજુમાં એ 80 દોડતા હતા 2 જણા એ તમે કોઈ કર્યું નહીં હજી તો અલ્યા યાર સર્વિસ તો જબ્બર કરી ઈવન જબ્બર માર્યા અમે તો 2 અરે આશીર્વાદ માર જ કર્યા અમે હા અમારી પાસે ખાવાય ખવડાવી નહીં સાહેબ ઓલા 2 જણો લઈ જાઓ જેલમાં કાયદેસર એને જે દંડ બંધ થતો હોય ને કાયદેસર કરો અમે દંડ બંધ ના આખે આ તો ઉંમર કેદની હવે સજા થાવ બે ગવાહ તમે સાઈડમાં રહી જાઓ હાલ લો સાહેબ અમે તો સાઈડમાં ખસી ગયા એટલે છોકરા ઉપાડવા આયા હતા એટલે છોકરા ચોરવા આયા હતા તમે બી હો સાહેબ. હા વાહ, એ ચોર્યા 2 ચોરા સાહેબ પણ પકડાઈ ગયા. એટલે મારા હું દાદાગીરી કરું ના, સાહેબ, સાહેબ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હવે નહીં પાડી. સાહેબ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. સાહેબ ભૂલ થઈ ગઈ તું તો ના, સાહેબ હું તો ખાલી વહી આવ્યો હા છોકરા ઉપાડવા આવો લે સાહેબ આ ભૂલ થઈ ગઈ, હવે નહીં પાડી. એટલે ભૂલ થઈ ગયા હવે તો તમારે આ બરફની લાદી ઉપર હુરાડીને મારવાના છે પોલીસ સ્ટેશન સાહેબ નહીં ઉપાડી સાહેબ હું કહું તમને ખબર હે પેલા જો મારે તો અમે 80 હાથ માર્યા હોય ને સાહેબ મને લઈ જાઓ પોલીસ થાણામાં અરે આ છોકરા 12 છોકરા ચોર્યા આ તો અમે 2 પકડાઈ હજી તો 10 છોકરા ઓમ પાવાની ચોકન મેલે ચોકન હંતડે આજો ચેનો જો ખાલી આ બે સાહેબ, પહેલી જવાની વાર 2 ઉપાડ્યા તો એમાં પકડાઈ ગયા પહેલી પેલા તમે આશીર્વાદ માર્યા તો બી તમે સાહેબ આ તો આમાં મહેનત નહીં હે. મહેનત નહીં નકર જેટલા સાહેબ ની મારે એટલા અમે મારશો સમજી લેજી ભલે અમારે જાનવું જવું પડે સાહેબ, છોકરો તું માટે તો ગમો. અમે જીવ કાઢી દેવો સાઈડમાં જતો રે સાઈડમાં જતો રે સાહેબ, નકર મારો- તને પડી ખેંચો મારી ખોપડી જતી રહે સાહેબ તું જાન કર હાલ એ તો પોલીસ સ્ટેશનમાં તો ખબર લઉં દબાઈ સાહેબ એક વાત કહું હા બોલ માં ખીચામાં હાથ ગાળો સાહેબ તે શું હોનું બોનું ભર્યું કહું ના ના સાહેબ, જુઓ તો ખરા તા કોમનું વસ્તુ છે એટલે બોમ્બ બોમ્બ તો નહીં ચાલો, કરો. હા ચિયા ખીજામાં? આપણે નેચર લ્યો સાહેબ સાહેબ બધા ના સાહેબ સાહેબ આપના સાહેબ એ તને કીધું ને એટલું કરવાનું ચોપ સાહેબ ચા પોઈન્ટમાં રાખો ઘેર જવાનું છે વલતા સાહેબ ભાડું નહીં એમાં પાછું. સાહેબ ભાડું નહીં સાહેબ એ કોઈ નહીં ના બાજુ આવું સાહેબ, ચા પણ અંદર રાખો. જૂઠું બોલો સાહેબ ભાડું નહીં આ હેડીને જાવ પછી ઘેરમાં. એ હેડીને જાવ એટલે સાહેબ, છોડાવું 500 ચાલવાનું. આ તો હું વાત કરી દઉં તમારી પોંચો ના આ તમે આ સારું કામ કર્યું તે આ સાચે અમે હેડીને જાવ ઘેર. તો હેડીને જાજો ખબર પડે તમને સાહેબ મારું ના તમારા નહીં હલકાર આવું કરશો ના, છોકરા બોકરા ના, ઉપાડશો હવે ના, કદી નહીં કરી સાહેબ, ના. કદી નહીં કરી હવે. હું વાત કરું છોડતા હોય તો જવા દઉં સાહેબ કહેજો થોડું ભલું થાય એમાં તમારું તો આખી જિંદગીનું ભલું જ થયું સાહેબ હું કહું હા એ 2 જણ પાછા હોય ના મળતા હા તો માણસ જબર મારી. એટલે આ પોલીસ વાળા મને એવું લાગે હ કે કેસને બધું હોય ને રાહત તાળ કરી નાખશી આ 2 જણા તો ચોરને છોડવા તો નહીં ભલે કોઈ મારો સાથ આલે કે ના આલે પણ પિરોજપુરાની અંદર હે ને કોઈ છોકરા કોઈ ચોરી કરવાવાળું આવવું ના જુઓ ભલે પોલીસ ઓન સપોર્ટ આલે છોડી મેલો
કે ના છોડી દેલો ભલે પૈસા એ આલી કે ના આલી મને તો એવું લાગે કે બંધ મુઠ્ઠીની અંદર પૈસા આ સાહેબ લીધેલા જ છે મને એવું લાગે જ છે. ને તું એટલે ચમ ફરી લે હું સાહેબ હવે ઘેર જઉં. આ તો જા નીકળવા કર ફટુભાઈ. આવજો. હવે આપણે શું કહીશું? સાહેબ આ છોડી મેલો હવે બોલી કરી પેલા તો બે જણા ખાટલા ઉપર જ બેઠા છે. કેવી સાહેબ એ રીતે બે જણ તો ના મિલતા તો મારા સિવાય છોડતા નહીં. આપણું સાહેબ એ બે જણ તો મિલતા જ ના. સીધા તમે મારે ખાવે ખવડાવી નહીં અમે તો. સાહેબ પોણી નહીં પાયું ગળ ઉકાઈ ગયું. સાહેબ તમે હેડો રીતે તમે વાત બહાર કરો. તો તમને લઈ જાઉં. સાહેબ જો સાહેબ કેવું બોધી ઉઠવું તો કરે. હેડો તમારા માવો ઉપર હોય. સાહેબ થોડી દયા નહીં રાખતા અરે. આ જગ્ગુ દાદા પેલા સાહેબ હા આવી સાહેબ. હેડો તાણે હું પોલીસ સ્ટેશન લઈ જાઉં. ફોન. સાહેબ જો હું તમને કહી દઉં હા. રીતે રીતે કહું હા. બેવાને કોઈ મિલીને જો ચમ ના ઈવન આજ નહીં નીકળવાના. ચમ આજ નહીં મોકલવા. એટલે હમણાં વરઘોડું કાઢવાની હોવાનું. લે વરઘોડું કાઢતા કાઢતા તમારું વરઘોડું હારે કાઢી દઈ. ઈવન અમે તો પકડ્યા અમે બહાદુર હતા એટલે પકડી જાવ અને કે તમે ના પકડી કહો એટલે છોકરા ચોરો વાળો તો કાયદેસર સજા જ કરવાની હોય. અરે છોકરોની કિતની ગાડી તમારી ગાડીનો ખીચો ભાઈ. એટલે અમારે તો આજ સુધી કોઈ કાઢી નહીં ને હવે શું કાઢી યાર કંકોડો કાઢી. સાહેબ કિલોમીટર થી ગહેડીને લાવ્યો મી ચોકડ. આ બે જણોને. એવું? હા હા પણ તમારે આવી રીતે સોંપી ના દેવાય. હવે તમે ફોન શું કરા કર્યો તાણે? અને જુઓ છોકરા હા. અમારા મહેલાના હતા કોઈ બહારના નતા એ રે અને કાયદેસર હોવાનું તો સર્વિસ તો એ તો પાકા પાયે કીધું જ તો ખરી કરવાની. મું ઓન બેહન તો લાદી પર બરફની લાદી પર હુરાડીને ઓન તો સર્વિસમાં લેવાના. તમારે જ્યારે સર્વિસ કરવી તારે કર દો પણ હાલ તો અમને હાલ દો. એ કોમ કરો તો સાહેબ. મને ફોન ચમ કર્યો તમે? સાહેબ એ કોમ કરો. ફોન શું કરા કરે તો ખબર હે કે હા. સાહેબ આવીને થોડી સર્વિસ કરી હોન થોડું ફોન આવે તમે નતા કરી શકતા? અને કાલ તમને સોંપી દેવો આ આજના દાડે તમે અમારી બાજુમાં રાખો અમે વરઘોડું કાઢીને તમને હાલ દેવો. જગ્ગુ દાદા એક મિનિટ ભરે સાહેબ થી થોડી આ મારે કોઈ વાત ગોમના કરવી. કોત શું વાત કરવી? હું કહું સાહેબ આ બે જણો તમે સજા હું હાલશો મને કહી દો. કીધું તો ખરી ઓન આ જિંદગી ભર જેલમાં જ હડશે. જેલમાં એના કદી કોણ કરો બે જણો ફોસી હાલ દો કે આટલો ને આટલો આપણે 3 જણા થઈને હાલ દઈએ. હઉ. કોઈ જણો ના તમે 50,000 રૂપિયા અમે હાલ દઈએ. જો બંધ મુઠ્ઠીની અંદર ભાઈ બે જણો શું બોલ્યા? એમ કહો અમે 50,000 રૂપિયા અમે હાલ દેવો હા. તમે આમાં કહો 50,000 રૂપિયા હાલ દઉં હું તમને આ બે જણો આટલો ફોસી હાલ દો તમે ચાલશે આપણો. ફાઇનલ હા ફાઇનલ ચાલશે. હા તો હેડો જાણી ફોન પે કરું 50,000 રૂપિયા પેલા મને હાલો વાલો તો પેલા અને પેલા પછી હાલો હા. ને પછી કાયદેસર એને દફન વિધિ કરી દઈએ આપણે. દફન વિધિ કરો કે ગમે જે કરો એ બધું માર ના જોવાનું. મારે તો પૈસાથી મતલબ ને મારા મોટા સાહેબો ને હાલવા પડી ને પૈસા. સાહેબ તમે તો યાર 50,000 રૂપિયા તમારે લેવાય ને સપોર્ટે થોડું હાલવા નહીં. તો support તમારે આટલો હાજર તો બધો રહેવું તો પડે આલ્યો. યાર. ઓય હાજર તો છીએ. સાહેબ આપણે મોતમાં ચોબી જ્યાં સાહેબ હા. તો કાયદેસર પોણી લઈને આવો. આ પોણી તમારે લઈને આવે એ પોણી તમારી લેવાનું રાઈટ નહીં. વાત છે. એ તમારી કેવી રાઈટ વાત છે પણ આર્યું આમ કુના માથા આવે બધું. માથા તો તમારું હોય, પણ બતાવો. તમે હાલ તો તમને કોઈને ખબર તો સાહેબ નહીં. એ તો અમે છીએ અમે માથા પાડી માણસો ઈ. હા, સાહેબ. જેમ તેમ નહીં પાછા તમારું નામ આવવા નહીં દઈએ ટેન્શન નથી. તો સાહેબ શું કરશો હવે હું શું કહું? બોલો. આ તમારે જે કરવું એ કરો. મને 50 તો નહીં આલો 25 આલીને તમે તાર જે કરવું કરી દો. 20,000 નહીં ચાલે. હા 20,000 ના ચાલે 25 એટલે 25. અલ્યા યાર 20,000 રાખો 5,000 હવે કીધું તો ખરી હું તમને આ તો હવે કેસ બેસ માં લડવો પડે કે આગળ એટલે તમે યાર. ઘરના સાહેબ હોય યાર 20,000 માં પટી જા હેડો લાવો હેડજો લાવજો. તમે લાવો, ફટાફટ આવડી આવડી ભાઈ ભાઈ દીધું સાહેબ. સાહેબ મહેનત અલે આ પૈસા એ તારો નીકળતો નહીં લે. યાર મહેનત ના પૈસા એમ એમ ના નીકળે સાહેબ કોઈ ભાડા ના હો. ઓવા. હેડો સાહેબ પાઇપ ભણવાની સાહેબ? તમારે આવતો. એટલે આ ભાઈબંધ આ સાહેબ તો લુચ્ચો લાગે પાપડી ચવણા જેમ વેચાઈ ગયો જેમ જે લઈ ગયો ને હોમઈ લીધા એવું લાગે આપડા અઢા તૂટી જવાના એવું લાગે આજ. કરવું પડશે આપણે બેન હવે. એક વાત કહું હેડો તાણે. હેલો સાહેબ આવજો અંબાણી જાજો ચા પાણી કરશો કોઈ સાહેબ. કોમ હોય તો ફોન કરજો. હારું હારું અને પેલા તમારે મોનિતા મોગરો મળવું નહીં તમારે. ના ના મારે તો કોઈ નહીં મળું. તમે તાર પટાઈ નાખો. આવજો સાહેબ. હારું હેડો જે સાહેબ પટાવવા. આવજો. હો અંબાણી જતા રહેજો. એ હારું. આપણે બેને ફસાઈ ને હવે આપણે જગ્ગુ દાદાનો પગ પકડી દઈએ. હવે ભૂલ થઈ ગઈ આવું નહીં કરો હવે બરોબર માફ કરી દે. બે જણા એવા સીધા માણસો લાગે બરોબર હેડો જઈએ તાણ. જઈએ તો ખરા હેડો તાણ. હેડો. પેલા બેઠા ભાઈબંધ જગ્ગુ દાદા પગ પકડી દઈએ આપણે. હેડો તાણ. અલ્યા આશીર્વાદ લેવા આવ્યા. અમે બાપ તો હવે બીજી દાડી ચોરી કરી દીધી કે નહીં? જો હું તમને કહું આ ઓમ તાકો એ ઓમ તાક લે બે ક્વોલિટી બેવાને ચોખ્ખું કહું તમને ક્વોલિટી હા પલોઠા સમજા બેવાને ચોખ્ખું હું શું કહું
કે જો આજ પછી આ ગામમાં પણ કોઈ બીજા ગામમાં ચોરી કરવા જતા ના તમે. ના ના હવે કદી નહીં જઈએ. અને નકર જો આ વખત તો માપના જ મારે હલકા તો જો ગળામાં ચપ્પલનો હાર પહેરાય ને અને ટકલું કરાય ને મૂછો બૂછો કપાય ને અને કાયદેસર ગામના ગોદરા વચ્ચે વરઘોડું કાઢ્યું. ના ના હવે તો નહીં ચોરી કરવા મારે. હા તો બસ તાન શું તમારે સાચી કઈ વાત. કહેવું હો? અલ્યા ભગવાને આપણે આવી જિંદગી આલી હે, સારી રીતે કામ ધંધો કરો અને સુખીથી રોટલો ખો. આવી ચોરીઓ બોરીઓ ન હા, કરો. જગુદા, હવે ભલે ચટણી રોટલો ખાવ, ભૂલ થઈ ગઈ, આ એક થઈ ગઈ મોટી ભૂલ, હવે નહીં કરીએ. ના કરવાના. જો ભગવાને આપણે બે હાથ આલે, બે પગ આલે, ઓછો આલીએ તો આપણે શું લેવા હવે આવી ચોરીઓ કરવી પડે અને આયતમ છોકરોને કિડનેપ કરવા પડી? કોઈ મળે તમને આવી બધું કરવાથી? ના ના તમે કઈ ડબલ રૂપિયા મળવાના એના? આ તો કહો કે અમે આટલા હારો ને કે ગોમના વચ્ચે લઈ ગયા ને તો પબ્લિક તો તમને આમ શિવાટા કાઢી સાચી નાખો. તમારી. ઓહો. સમજ્યા? ગામના ગોદરા વચ્ચે તો કોઈ છોડે ના પાછું. ઓહો. તમે હારાઓ, થોડા ભોળાઓ. સાચી વાત. મારું તો મગજ એવું જ હતું કે આટલે ને આટલે તમે દફન વિધિ કરી તમે બે જણોનું, પણ હવે તમારો છોકરો સમજી નહીં મને જીવ બળે તમે બે જણો પર. એટલે આવા બધા ધંધા ન કરો. મા બાપાનું નામ આ ખરાબ લગન ન બગન કરો. કરેલા કે એમને કુવારાઓ લે? બે કુવારાઓ. તો જગુદા તમે જાય હો, હવે કદી ચોરી નહીં કરી. સારું સારું સારું. કદી નહીં કરીએ. યા ભગવાને જિંદગી રે સારી રીતે જીવો, હવ. સુખીથી રોટલો ખો. તમારે કેવું શું થાય બંકા? શું કહેવાનું યાર, મને યાર જીવ બળતો એવો મારો આશીર્વાદ માર્યો પણ મને યાર અફસોસ તો થયો કે યાર પણ યાર, નગરમાં ચોરી આમ કરી યાર ગમે એટલે તે- મને યાર સહન ના થઈ યાર. આમ ગમે તે પણ ઈવન શીખવા મળી ગયું હવે. એ તો એવા વસ્તુ કદી જોઈ. જિંદગીમાં ચોરી નહીં જિંદગીની કરી. અંદર કદી ચોરી અને- એરિયા પણ કોઈ બીજું ચોરી નહીં કરે. હા, આપણે આયતમ કોઈ બી કહીએ એટલે તરત કુકને તો સમજ આવી જાય તરત જ. સાચી વાત. એટલે હું તો કહું કે આયતમ ચોરી બોરી ના કરાય અને જે આપણે ભગવાન હાલે એ મહેનતથી ખાવાનું હોય. એટલે ભગવાને આ હાથ પગ આપણને આલે તો સુખી રોટલા તો ખોખો વાત સુખીથી. સાચી વાત. હવે ચોરી કરીને શું મળે? લડતા મળે જઈએ